શું ફ્રેન્ડ્સ, તમારા પણ રાયતા મરચાં બનાવ્યા પછી ફૂગ આવી જાય છે, ચીકણા થઈ જાય છે અને નરમ પડી જાય છે? તો આજના વિડીયોમાં આપણે બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે રાયતા મરચાં બનાવીશું. જરાય કાળા નહીં થાય, ચીકણા નહીં થાય કે તેના ઉપર ફૂગ નહીં આવે. તો જ્યારે પણ મરચાં બનાવો હોય ને ફ્રેન્ડ્સ, ત્યારે ધ્યાન રાખવાનું કે મરચાં ઉપર જરાય પાણીનો ભાગ ન હોય ને મરચાં નરમ ન હોય. નરમ પડેલા મરચાંનો યુઝ કરશો ને તો 2 થી 3 દિવસમાં જ ખરાબ થઈ જશે. તો મરચાંને આપણે આ રીતે કટ કરી લેવાના છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તમારે નસ અને બિયાનો ભાગ રાખવો હોય તો રાખી પણ શકાય છે. તો લાલ લીલા મરચાં બંને લીધા છે. હવે તેને આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી લેશું. સાથે પણ આપણે અહીંયા સિઝન છે ને એટલે ગાજર લીધા છે. તો આ રીતે ભરપૂર માત્રામાં સિઝનમાં લાલ ગાજર મળતા હોય તો આ રીતે આથેલા ગાજર ખાવાની પણ કંઈક મજા જ અલગ હોય છે રાયતા મરચાં સાથે. તો જરૂરથી ટ્રાય કરજો. તો હવે ગાજર મરચાં કટ થઈ ગયા છે. તેમાં હળદર પાવડર અને નમક ઉમેરીને 1 કલાક માટે આ રીતે મિક્સ કરીને રેસ્ટ આપી દેશું. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે મસાલાની તૈયારી કરશું. તો મસાલો પીસીને લેવો હોય તો પીસીને પણ લઈ શકાય ને આ રીતે આખો પણ લઈ શકો. તો 100 ગ્રામ રાઈના કુરિયા લીધા છે, 25 ગ્રામ મેથીના કુરિયા અને 1 ચમચી જેટલી આપણે વરિયાળી લેશું, અડધી ચમચી હળદર પાવડર અને 1 ચમચી આપણે અહીંયા હિંગ લઈ લેશું. સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું અને તેલને આપણે સારી રીતે ગરમ કરી દેશું અને ગરમ તેલને આ રીતે મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને રાખી દેવાનું છે. 1 કલાક પછી તમે જોઈ શકો છો મરચાંમાંથી આ રીતે પાણી નીકળેલું છે અને મરચાંને આ રીતે સ્ટેનરમાં રાખીને 1 કલાક માટે સૂકવવા માટે રાખી દેશું. 1 કલાક પછી મરચાંને આપણે આ રીતે મસાલા સાથે કોટ કરી દેશું. સાથે લીંબુનો રસ અને લીંબુના ટુકડા ઉમેરી દેશું.